આ વિડિયો તેમના માટે નથી જે માત્ર સાંભળીને ભૂલી જાય છે. જો તારો ઈરાદો વચ્ચે જ છોડી દેવાનો હોય તો હમણાં જ ચાલી જા, કારણ કે આગળ જે સત્ય ખુલવાના છે તે તને પોતાના જ લોકો પર શંકા કરવાનો શીખવી દેશે. અને એકવાર આ સત્ય તને જાણી જશે તો તું ક્યારેય પહેલો જેવો રહી નહીં શકે. શું તું ક્યારેય વિચાર્યું છે કે તારા આસપાસ એવા લોકો પણ હોઈ શકે છે જે તારી સ્મિત પાછળ તારા વિનાશનો રસ્તો ગૂંથી રહ્યા હોય? ચાણક્યએ સ્પષ્ટ કહ્યું હતું, જો તને જીવનમાં સફળતા જોઈએ તો કેટલાક લોકો સાથે અંતર રાખવું એ જ સમજદારી છે. આવા લોકો ઝેર જેવા હોય છે, જે ધીમે ધીમે તમારી આખી જિંદગીને બરબાદ કરી નાખે છે. તારો દુશ્મન ક્યારેય તારું મુખ ફાડી નાખતો નથી. એ તને ગળે મળે છે અને પછી પાછળથી ઘા મારે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે તું તેને મિત્ર સમજે છે. ચાણક્ય કહેતા હતા, દુશ્મન ફક્ત તલવાર લઈને જ નથી આવતો. કેટલાક લોકો સ્મિત સાથે પણ જીવનનો વિનાશ કરી નાખે છે. આજે હું તને એવા 15 ઝેરી લોકો વિશે કહીશ જે તારી જિંદગીમાં છે અને તને ખબર પણ નથી. જો આ વિડિયો પૂરો થાય ત્યાં સુધી તું એમમાંથી એકને પણ ઓળખી લે તો સમજજે તું તારા જીવનની સૌથી મોટી જીત તરફ પહેલું પગલું ભરી દીધું છે. શું તું ક્યારેય એવું અનુભવ્યું છે કે જિંદગીમાં બધું હોવા છતાં કંઈક તો છે જે તને અંદરથી રોકી રહ્યું છે? સપનાઓ પણ છે, મહેનત પણ છે, પણ છતાં દરેક વખત હાર કેમ? કદાચ કારણ તું નથી. કદાચ કારણ એ છે જે તારા સૌથી નજીક છે. તારો સૌથી મોટો દુશ્મન તલવાર લઈને સામે નથી આવતો. એ તારી સાથે બેસે છે, હસે છે, સલાહ આપે છે અને પછી પાછળથી ઘા મારે છે. ચાણક્યએ ચેતવણી આપી હતી, આવા 15 પ્રકારના ઝેરી લોકો હોય છે. જો એ તારી જિંદગીમાં હોય તો તું કેટલી પણ મહેનત કરી લે, તું ક્યારેય ઉપર નહીં ઉઠી શકે. આજે હું તને એ જ 15 લોકો વિશે કહીશ, જેનાથી અંતર બનાવી લીધું તો તારી વિચારશક્તિ, તારી સફળતા અને તારી શાંતિ ત્રણેય બદલાઈ જશે. આ વિડિયો અંત સુધી જો, કારણ કે છેલ્લું નામ એવું છે જે જાણીને કદાચ તું કંપી ઉઠે. તો ચાલ, આજે ચાણક્યની આંખોથી આ છુપાયેલા ઝેરી ચહેરાઓને ઓળખીએ. પહેલો છે સ્વાર્થી લોકો. ચાણક્યની નીતિ અનુસાર અમારે હંમેશા સ્વાર્થી લોકોથી સાવધાન રહેવું જોઈએ. આવા લોકો ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે. સ્વાર્થી માણસ પોતાના હિત સિવાય બીજાના હિતની ચિંતા જ નથી કરતો. આવા લોકો પર ભૂલથી પણ વિશ્વાસ ન કરવો અને એમથી દૂર જ રહેવું, કારણ કે આવા લોકો મોકો મળતા જ પોતાના ફાયદા માટે કોઈને પણ ક્યારે પણ ધોકો આપી શકે છે. બીજો છે ક્રોધી લોકો. ચાણક્ય કહે છે, જે લોકો હંમેશા ગુસ્સામાં રહે છે, જેઓ નાની નાની વાતે આસાનીથી ગુસ્સે થઈ જાય છે, એ લોકો ફક્ત પોતાના માટે જ નહીં, બીજાઓ માટે પણ મુસીબત ઊભી કરે છે. આવા લોકો કોઈના સગા નથી હોતા. કોઈ પણ ક્ષણે તારા પર ગુસ્સે થઈને તારો અપમાન અથવા નુકસાન કરી શકે છે. જ્યારે માણસને ગુસ્સો આવે ત્યારે એને સાચું અને ખોટું કશું દેખાતું નથી. ક્રોધી માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરવો અને એમ સાથે દૂરનો સંબંધ જ રાખવો. ત્રીજો છે જૂઠું બોલનારા લોકો. જે લોકો વાતવાતમાં જૂઠું બોલે છે એમથી દૂર જ રહેવું જોઈએ. આવા લોકો તારી સામે કોઈના વિરોધમાં તને ભડકાવી શકે છે અથવા તારા વિરોધમાં બીજાને ભડકાવી શકે છે. આ લોકો આ વાતને ત્યાં અને ત્યાંની વાતને અહીં લાવવામાં નિષ્ણાત હોય છે. પોતાનો કામ કાઢવા માટે એ લોકો ક્યારે પણ તારા વિશે ખોટી વાતો ફેલાવી તને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા લોકો સાથે મિત્રતા અને એમ પર વિશ્વાસ તને ભારે પડી શકે છે. એટલા માટે સમજદારી એમાં જ છે કે તું પોતાને એમથી દૂર રાખે. ચોથો છે નશો કરનારા લોકો. ચાણક્ય કહે છે, નશો કોઈ પણ વસ્તુનો હોય તે શરીર અને મન બંનેને બરબાદ કરી નાખે છે. નશાની આદત માણસને ખોટા કામ કરવા મજબૂર કરી દે છે અને એ પોતાના સાથે પોતાના સંબંધીઓને પણ મુસીબતમાં નાખે છે. દારૂ પીતા, ડ્રગ્સ લેતા અથવા જુગાર રમતા લોકો સાથે મિત્રતા કરવી અથવા એમની સાથે રહેવું ભારે નુકસાનકારક બની શકે છે. આવા લોકો ક્યારે શું કરી બેસે એ કોઈ કહી શકતું નથી.
એમની સાથે રહીને તું ક્યારેક એવી ઘટનામાં ફસાઈ શકે છે જેથી બહાર આવવામાં તારી જિંદગીના ઘણા વર્ષો અને ઘણા રૂપિયા ખર્ચ થઈ જાય. એટલા માટે આવા લોકોથી દૂર રહેવું એ જ તારી ભલાઈ છે. 5મો છે અતિ પ્રશંસા કરનારા લોકો. જો તારા આસપાસ એવા લોકો છે જે બિનજરૂરી રીતે હંમેશા તારી પ્રશંસા કરે છે તો તારે એમથી સાવધાન રહેવું જોઈએ. આવા લોકો ફક્ત એટલા માટે તારી પ્રશંસા કરે છે કે તારો દિલ જીતીને તારો ઉપયોગ કરી શકે. હકીકતમાં એમને તારા પ્રત્યે કોઈ લાગણી નથી હોતી. આવા લોકો તારી ખામીઓ બતાવતા નથી, તને હંમેશા અંધકારમાં જ રાખે છે. એ લોકો ફક્ત તારી શક્તિ અને તારા પૈસાને કારણે તારા સાથે જોડાયેલા હોય છે. એકવાર તારી શક્તિ અને તારા પૈસા ઓછા થઈ જાય તો એ લોકો તને તરત જ છોડીને કોઈ બીજા શક્તિશાળી અને ધનિક વ્યક્તિ પાસે ચાલ્યા જાય છે. એટલા માટે આવા લોકોને ક્યારેય પોતાનો શુભચિંતક ન માનવો અને એમથી દૂર જ રહેવું. 6થો છે છલ કરનારા લોકો. જે લોકો કોઈ બીજા સાથે છલ કરી ચૂક્યા હોય એ કોઈ પણ ક્ષણે તને પણ ધોકો આપી શકે છે. આવા લોકો સૌથી પહેલાં મીઠી મીઠી વાતો કરીને તને પોતાના જાળમાં ફસાવે છે અને પછી તારો ઉપયોગ કરે છે. આ લોકો પોતાનો પાત્ર એટલી બખૂબીથી ભજવે છે કે તને ખબર પણ નથી પડતી કે તારો ઉપયોગ થઈ રહ્યો છે. સૌપ્રથમ ખોટા સપના બતાવી તારી જિંદગીમાં પોતાનો એક ખાસ સ્થાન બનાવી લે છે અને જ્યારે તું એમના જાળમાં સંપૂર્ણ રીતે ફસાઈ જાય છે અને એમને લાગે છે કે હવે તું એમ વગર રહી નથી શકતો, ત્યારે એ પોતાની અસલી હકીકત બતાવે છે. એમનો ઉદ્દેશ્ય ફક્ત તારો ઉપયોગ કરવો હોય છે. એમને તારા પ્રત્યે કોઈ લાગણી નથી હોતી. એકવાર એમનો મન તારી પાસેથી ભરાઈ જાય ત્યારે એ તારો વિશ્વાસ તોડી નાખે છે, વિવિધ બહાના બનાવે છે અને તને ધોકો આપી તારી જિંદગીમાં ક્યારેય ન ભરાય એવું ઘા આપી પલાયન થઈ જાય છે. આવા લોકોથી બચ, નહીંતર તારી જિંદગી નરક બની જશે. 7મો છે રાજ રાખી ન શકનારા લોકો. જો કોઈ બીજાનો રાજ તારી સામે ખોલી રહ્યો હોય તો નિશ્ચિત છે કે એ તારો રાજ પણ કોઈ બીજા સામે ખોલશે. આવા લોકો ક્યારેય કોઈ વાત ગુપ્ત રાખી શકતા નથી. એવા લોકોને કોઈ છુપાવી રાખવાની વાત કહેવી તને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો એમને તારો કોઈ ઊંડો રાજ ખબર પડી જાય તો ભવિષ્યમાં એ તને બ્લેકમેલ કરી શકે છે, જોર જબરદસ્તી તારા પાસેથી કામ કરાવી શકે છે અથવા તારો રાજ બધાને કહી સમાજમાં તારો અપમાન કરાવી શકે છે. આવા લોકોને ભૂલથી પણ પોતાનો કોઈ રાજ ન કહેવું, નહીંતર તને ભારે નુકસાન સહન કરવું પડશે. આવા લોકોથી સાવધાન રહીને જ જીવવું. 8મો છે મૂર્ખ લોકો. આચાર્ય ચાણક્ય અનુસાર માણસે હંમેશા મૂર્ખ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. મૂર્ખ વ્યક્તિને કેટલું પણ સમજાવો એ સમજતો નથી. આવા માણસને ક્યારેય તેના ભલા માટે જ્ઞાન ન આપવું. મૂર્ખ માણસ ભલાઈ માટે આપેલા જ્ઞાનને પણ પોતાના તર્ક સામે બિનમૂલ્ય સમજે છે અને બિનજરૂરી તર્ક વિતર્ક કરીને જ્ઞાની માણસનો મૂલ્યવાન સમય અને ઊર્જા બંને બગાડે છે. આવા મૂર્ખોથી દૂર રહેવું એ જ વધુ સારું છે. 9મો છે નકારાત્મક લોકો. ચાણક્યના મુજબ નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ. નકારાત્મક લોકો હંમેશા ફરિયાદ જ કરતા રહે છે. પરિસ્થિતિઓ વિશે, લોકો વિશે અને પોતાની નિષ્ફળતાનો દોષ હંમેશા બીજાઓ પર નાખે છે. એમને દરેક વસ્તુમાં ખામી જ દેખાય છે. આવા લોકોની વિચારસરણી તને પણ નકારાત્મક બનાવી શકે છે અને માનસિક રીતે નબળો બનાવી શકે છે. નકારાત્મક લોકો સાથે રહેતા આપણી મનોબળ પણ ઘટી જાય છે. એમનો સંગ આપણે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપતો નથી, પણ ઉલટું એમને ડિમોટિવેટ કરી નાખે છે. એટલા માટે ચાણક્યની સલાહ છે નકારાત્મકતાથી ઘેરાયેલા લોકોથી દૂર રહેવું, જેથી આપણે પોતાના લક્ષ્યો તરફ પ્રેરિત રહી શકીએ અને સકારાત્મક રીતે પોતાનું જીવન બનાવી શકીએ. 10મો છે ઈર્ષાળુ લોકો. તમે આસપાસ એવા લોકો જરૂર જોયા હશે જે તારા પરથી ઈર્ષા કરે છે. એમની ઈર્ષા ક્યારે દુશ્મનીમાં ફેરવાઈ જાય કહેવું મુશ્કેલ છે. એ લોકો હંમેશા તારા વિશે ખરાબ જ વિચારે છે. તારી સાથે સ્પર્ધાની ભાવના રાખનારા લોકો ઘણીવાર ઈર્ષાળુ બની જાય છે. આવા લોકોથી દૂર જ રહેવું, નહીંતર એ લોકો પોતાની ઈર્ષાને કારણે તને તારા લક્ષ્યથી ભટકાવી શકે છે અને તને નુકસાન પહોંચાડી શકે છે. સાચા મિત્રો તારી ખુશીમાં ખુશ થાય છે, તને જોઈને જલતા નથી.
સમસ્યા એ છે કે તારા પરથી જલના લોકો ઘણીવાર છુપાયેલા રહે છે. બહારથી એ હસતા રહે છે, પણ અંદરથી ઈર્ષાની આગમાં સળગતા રહે છે. તમે એ બધું એમની આંખોમાં જોઈ શકો છો. ઘણીવાર એમના શબ્દો પણ એમનો રહસ્ય ખોલી નાખે છે. 11મો છે વિપરીત સ્વભાવવાળા લોકો. આચાર્ય ચાણક્ય કહે છે, જેમ સાપ, નેવલો, બકરી, વાઘ, હાથી, ચીંટી, સિંહ, કૂતરો, આ બધાની ક્યાલે મિત્રતા થઈ શકતી નથી. એ જ રીતે તમે પણ પોતાથી વિપરીત સ્વભાવ ધરાવતા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. ભલે આજે એ વ્યક્તિ તારા પર ઘણું પ્રેમ વરસાવે, પણ પોતાની ફિતરત મુજબ એક દિવસ જરૂર બદલાશે, અને તેની કિંમત તને ભારે નુકસાન રૂપે ચૂકવવી પડી શકે છે. 12મો છે હંમેશા દુઃખી રહેતા લોકો. ઘણા લોકો બિનજરૂરી રીતે હંમેશા દુઃખી રહે છે. આવા લોકોથી હંમેશા દૂર રહેવું. ચાણક્ય કહેતા હતા, કેટલાક લોકો ભગવાને ઘણું બધું આપ્યું હોવા છતાં હંમેશા રડતા રહે છે. પોતાનું દુઃખ દરેક સામે વ્યક્ત કરતા રહે છે. દુઃખી લોકો સાથે રહીને સુખી માણસ પણ દુઃખી થઈ જાય છે. વારંવાર દુઃખની વાતો સાંભળતા, દુઃખ વિશે વિચારતા, એક દિવસ દુઃખ તારી જિંદગીમાં પણ પ્રવેશી જશે, અને તું પણ દુઃખી જ રહીશ. હસવું, રડવું, સુખી રહેવું, દુઃખી રહેવું, આ બધું ચેપ જેવી બાબતો છે. 13મો છે ઘમંડી લોકો. કેટલાક લોકો કંઈ નથી હોવા છતાં ઘમંડ પાડે છે, અને લોકો પર જોર જબરજસ્તી રોબ બતાવે છે. કેટલાક લોકો ઘણું બધું ધરાવે છે, ધન, પદ, માન, અને એના કારણે ઘમંડ કરે છે. બંને પ્રકારના લોકોથી દૂર રહીશ તો તારા માટે સારું રહેશે. નહીંતર એ લોકો તને હીનતાનો અહેસાસ કરાવતા રહેશે અને તને હંમેશા નીચું બતાવતા રહેશે. હા, દરેક માણસમાં થોડું ઘણું ઘમંડ તો હોય જ છે, પણ જ્યારે ઘમંડ વધારે થઈ જાય ત્યારે એ માણસ ક્યારેય તારો મિત્ર બની શકતો નથી. જો તારો કોઈ મિત્ર હંમેશા પોતાની વાત પહેલાં કહેવા માંગે અને તારી વાત ફક્ત એટલા માટે કાપી નાખે કે એની રાય જુદી છે, તો સમજજે તું એક અહંકારી માણસ સાથે વાત કરી રહ્યો છે. આવા લોકો પોતાના અહંકાર માટે કલાકો સુધી ઝઘડી શકે છે. એમને તમે શું કહો છો એથી કોઈ ફરક નથી પડતો. એમની નજરમાં ફક્ત એ જ સાચા હોય છે. એ લોકો કોઈ પણ સ્થિતિમાં પોતાની ભૂલ માનવા તૈયાર નથી. આવા લોકો સાથે વ્યવહાર રાખવાનો એક જ રસ્તો હોય છે, તેમની હામાં હા મિલાવવી. એ લોકો ફક્ત સાથ હોવાનું નાટક કરે છે, ક્યારેય સાચા સાથી બનતા નથી. પોતાની જરૂર મુજબ ફક્ત તારો ઉપયોગ કરે છે. 15મો છે બેશરમ લોકો. આચાર્ય ચાણક્ય બેશરમ લોકોથી હંમેશા દૂર રહેવાની સલાહ આપે છે. આવા લોકોને પોતાની ઇજ્જતનો કોઈ ખ્યાલ નથી રહેતો. એ લોકો બેશરમે ક્યાંય પણ કશું પણ કરી નાખે છે. એ લોકો બીજાની ઇજ્જતનો પણ ખ્યાલ નથી રાખતા. આવા લોકો સાથે રહેતા તારી પણ બેઇજ્જતી થાય છે, અને સમાજમાં તારી છબી ખરાબ થઈ જાય છે. જો આ બધામાંથી કોઈ વાત તારી જિંદગી સાથે જોડાયેલી લાગી હોય, જો તું પણ ક્યારેય કોઈ ઝેરી માણસનો સામનો કર્યો હોય, તો કોમેન્ટમાં જરૂર જણાવજે.